હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વીકી વ્લોગમાં. તો મિત્રો, આજે અમે જવાના છીએ બાજુના ગામમાં એક મંદિર છે ભોળાનાથનું. ત્યાં એ મંદિર બહુ જૂનું છે અને ત્યાંની હિસ્ટ્રી એક મસ્ત છે કે કહેવાય ને મહાભારત સમયનું છે ત્યાંનું, અને એની હિસ્ટ્રી હું તમને ત્યાં જઈને કહીશ. હાલો મળીએ. તો મિત્રો, હાલ્યા જાય છીએ અમે ભૂરીને બે મંદિરે. ભૂરી આજ થોડુંક મોડું કરી નાખ્યું, થોડોક તડકો થઈ ગયો છે. કાંઈ એટલો બધો તડકો નથી. હવે 11 વાગ્યાનો કાંઈ તડકો કહેવાય તો થોડો ઘણો તો આમ લાગે જ કરે ને. હા, એ તો આખો દી ઓફિસમાં બેઠા રહ્યો ને એટલે વાંધો નહીં, ભલે. તો મિત્રો, આ છે મંદિરનો રસ્તો. હમણાં કંઈક સારો બની ગયો છે, કારણ કે બંને સાઈડ જોવો ને બંગલાની સ્કીમો પડે છે, એટલે બંગલા બને છે. તો બિલ્ડરે રસ્તો એમ સારો કરી નાખ્યો છે. પહેલાં તો કાચો રસ્તો હતો, કાદાવાળો. હા. મિત્રો, અહીંયા જો બધા બંગલા ને એવું બને છે. કોઈને લેવા હોય તો આવી જાજો અહીંયા. કોઈને લેવા હોય તો કમેન્ટ કરજો વિડીયોમાં, તો હું એને એડ્રેસ નાખી દઈશ. મિત્રો, મને તો અહીંયા મારા ઘરની યાદ આવી ગઈ, ગામડાની. એવું મસ્ત છે. હા જો, ગાયું ભેંસું ને બધાય, એ ઝાડવા ને બધુંય. તો મિત્રો, આ તમને ઓલા વરવાંગડા દેખાતા છે, ચામાચીડિયા જો લટકે છે બધાય, દેખાય છે? દૂરથી તો મને એમ કે ઓલું હું સુગરી લો, હું થોડુંક ઝૂમ કરીને દેખાડું. એનો માળખો હોય એવું લાગે. સુરીને એમ કે સુગરીના માળખા છે. ચકલી બેસી એટલે મેં કીધું એ ચકલી એમાં અંદર જાય છે. ના ના, તો જો કેટલા બધા હે વરવાંગડા હે. અરે આયા વટલો એને લટકા છે ને આખા ઝાડવામાં, ઈ જ છે જો. બાપા આ તો બીક લાગે. બીક શું લાગે એમાં? તો મિત્રો, આ એક ઝાડવામાં પણ ચોઈટા છે જુઓ. ત્યાં તો એવું હતું તો ઓહો કેટલા આયા, તો એના ડબલ થી ને વધારે આખા ઝાડવામાં ભર્યા છે. આ તમને અવાજ સંભળાતો હશે, એ એનો જ છે. તો મિત્રો, ગામમાં ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ અમે. તો અહીંથી થોડુંક આગળ જવાનું છે. આગળ થોડુંક નહીં, હજી જેટલું હાલ્યા ને એટલું જ છે. હા ભાઈ, જેટલું હાલ્યા એટલે આગળ જવાના છે, પછી મંદિર આવશે. હાલો જોઈએ. તો મિત્રો, તમને મંદિર દેખાતું હશે આમાં. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ. હાલો જોઈએ, હું તમને દેખાડું અંદરથી મંદિર કેવું દેખાય છે. હર હર મહાદેવ. મિત્રો, દર્શન કરીને હવે પ્રદક્ષિણા કરીએ છીએ અમે. જય ભોળાનાથ. શિવલિંગનું પાણી નીકળતું હોય ને એ પાણીને આપણે ઓણીને નામ નો જઈ શકીએ. એવું આ તો પૂરો કરવાનો, પણ અહીંથી પાછું આમ જઈને આમ પૂરો કરવાનો. તો મિત્રો, આ છે મહાદેવનું મંદિર. આ એટલું જૂનું છે, જ્યારે મહાભારત વખતે પાંડવોએ બનાવેલું છે. આ જે નાનું મંદિર તમને દેખાય છે ને, એ છે રિયલ જે પાંડવોએ સ્થાપિત કર્યું હતું. અને પછી આ મોટું મંદિર બનાવેલું, એટલે આ ત્યાં વખતનું છે. એટલે આગળ બીજા પણ લાઈનમાં મંદિર છે જે ભોળાનાથના, જે પાંડવોએ બનાવેલા. તો મિત્રો, આ મંદિરની જગ્યા છે બહુ મોટી, જુઓ બનાવેલી છે. એટલી ઉપર છે મંદિરથી. મંદિર પણ એટલું ઉપર બનાવેલું છે. બહુ મોટી જગ્યા છે. અને પાછળ કહેવાય ને આ સાબરમતી નદી છે લગભગ. ના, તો ગામની નદી છે. હવે એમાં તો જો ગટરનું પાણી હોય એવું લાગે. તો મિત્રો છે ને, મસ્ત એકદમ આમ ગ્રીનરી,
મસ્ત વાડી વચ્ચે મંદિર બનાવેલું છે, એમ કહેવાય ને કે જંગલમાં મંદિર બનાવેલું હોય એમ. પોપટ રહ્યો જો જો બેઠો જો વચમાં બી ઓલી એ દેખાણો જો દેખાણો ચકલા નથી જોયા, પોપટ નથી જોયા તે? જોયા તો હોય પણ મિત્રો એ પવન અને છાંયો એવો છે ને, એમ ઠંડો ઠંડો પવન અને છાંયો એવો છે કે ઘરે જવાનું મન થતું નથી. ક્યારના બેઠા છે કલાકથી. મજા જ આવે. આવા તો ઘરના ગમે ઈ આમ છાયામાં બેહીને તો આવી મજા ન આવે. તો આની રહી જાય બીજું. આ મંદિર વાળા મને થોડા રહેવા દે કઈ અહીંયા બેહીને વાડીની યાદ આવી ગઈ મને. ઠંડા વાડી જ છે, વાડીમાં તો મંદિર છે તો વાડી જ છે. ઠંડા ઠંડા પવનના એ ઝાડવાના છાયાની રાતે આરામથી આપણે બેઠા હોય. અત્યારે આમ 12-1 વાગ્યો છે પણ તો આમ એવી ગરમી હોય, તડકો હોય એવું નથી લાગતું. એમાં સાંજના ટાઈમે તો વધારે મજા આવતી. અત્યારે આવું થાય છે તો મજા આવે. તો મંદિર મિત્રો એટલું ઉપર બનાવેલું છે ને, આમ 1-2 માળ જેટલું ઊંચું છે અને એની ઉપર મંદિર છે, એટલે પવન સારો આવે અહીંયા. આમે વાડીનો વિસ્તાર છે ને એટલે વાડીમાં હવે આજુબાજુમાં વાડી નદી ને એવું જ છે. આ નદી ફરતી કોર નદી છે, અહીંયા આગળ સાબરમતી નદી છે, આ આજુબાજુ ઝાડવા એટલા છે એટલે ઠંડો પવન આવવાનો જ છે. તો મિત્રો હાલો હવે ઘણું બેસી લીધું, હવે ઘર કોર જાય. બપોરના 1 વાગી ગયો છે. હજી ઘરે જઈને જમવાનું બાકી છે, પૂરી જમવાનું બનાવશે પછી જમશું. એટલે જ કહું કે હજી અહીં ઘડીક વાર હા તને આરા સડતી લાગે છે બનાવવામાં. કાંઈ નહીં, મજા આવે. આરા હું શાંતિથી બેઠા. જમવું તો પડશે, એના વગર હાલશે નહીં. એ તો થોડુંક વહેલું ને મોડું, બીજું હું. હાલો હવે જઈએ. મિત્રો આ મંદિર છે ને જમીનથી આટલું ઉપર બનાવેલું છે, લગભગ 1 થી 2 માળ જેટલું થઈ જાય એટલું ઉપર મંદિર છે. મિત્રો હવે મંદિરથી પાછા આયલા જાય છીએ. પેલા ચામાચીડી આવી છે, ચામાચીડિયા હશે જ, ચોઈટા જ હશે ઝાડમાં. અહીંયા આમાં જ નથી દેખાતા આગળ વાળા. આ તો હજી ચોઈટા હે, જોવો મિત્રો ચામાચીડિયા. કેટલા બધા આમ તો જો બાપા એકાદી ઉઠીને આવ્યું ને ખાઈ ન જાય. મિત્રો તડકો ફૂલ થઈ ગયો છે, ઘર જલ્દી આવતું નથી. મોડું થઈ ગયું છે, 1:30 વાગી ગયો છે બપોરનો. જોકે શિયાળો છે એટલે એટલો બધો તડકો લાગતો નથી, પણ એમ કે તમને બહુ વાડીની યાદ આવતી ને, તમને વાડીમાં કામ કરવા મોકલવા એટલે ખબર પડે કે તડકો કોને કહેવાય એમ. વાડીનું કામ કરતા હોય તો તડકો ન લાગે. હા, જાવ ત્યારે બહુ કરો છો તમે તો ખબર. હા તો કરતા હોય ત્યારે, પહેલા કરતા હતા ત્યારે નહોતું લાગતું. હા પણ હવે ઉપર આંકો આવે છે, ઘર આવતું નથી. આ ઓના જેવું થઈ ગયું ખબર, ચોટીલા હાલીને જાય ત્યારે કેવું થાય, આ આંકવા પછી ઓલા આંકવા પછી આ છેલ્લો આંકો, ઓલો છેલ્લો આંકો, છેલ્લે તો 1-2 આંકવા તો એવા છે ને કે પૂરા જ ન થાય. એમ થાય કે હવે તો પતી ગયું એના જેવું. એટલા તડકામાં આ ભૂરીને બદામ સાંભળે છે, જો માંડી છે તોડમાં. જો પાકી ગઈ છે, જો મૈન ખાવા. તો ફ્રેન્ડ્સ, એ મંદિરનો ઇતિહાસ જે તમને વિક્રમે અગાઉ કીધો કે જે પાંડવોના સમયથી છે અને પાંડવોએ સ્થાપના કરી છે, એ અમે સાંભળ્યું છે, બધાએ કીધું હતું ને કે આવી રીતે આમ છે એમ. પણ અત્યારે અમે જ્યારે રિટર્નમાં પાછા આવતા ને ત્યારે એક દાદાના ઘરે અમે ગયા હતા, કે જે અમે દૂધ લઈએ છીએ ટૂંકમાં એની પાસે. એમ એ દાદાના ઘરે ગયા ને તો અમે કલાક જેવું બેઠા, તો ત્યારે એ દાદાએ કીધું કે એ મંદિરનો ઇતિહાસ શું છે એમ. કેમ કે એનું ગામ છે અને એના ગામનું મંદિર છે તો એમને તો ખબર જ હોય કે ઇતિહાસ શું છે એમ. તો એને કીધું કે એ મંદિરનો ઇતિહાસ એવું છે કે એ શિવલિંગ જે છે ને એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે એમ. એ એવી રીતે કે કોઈ રબારી હશે એમ પહેલાં, ત્યારે એમ એ ગાયું ચારવા જતા તો એમાંથી એમની જે એક ગા હતી
એ બધી ગાયો ઘરે આવી જતી એમ ટૂંકમાં, અને એક ગા પાછી વળી જતી એમ, જ્યાં અત્યારે જે શિવલિંગ છે ને, જ્યાં મંદિર છે ને ત્યાં જતી, અને ત્યાં જઈને એવું કહેતા કે દૂધનું અભિષેક કરાવતી એમ ગા. એટલે 2-3 વખત એવું 3-4 દિવસ સુધી એવું થયું. એટલે પછી એ રબારીએ અને ગામના એવું જોયું કે ભાઈ આ ગા રોજ ક્યાં જાય છે એમ. એટલે પછી બધાએ જોયું કે ભાઈ અહીંયા જાય છે અને અહીંયા સ્વયંભૂ શિવલિંગ પછી પ્રગટ થયું એમ. એટલે એ દાદાએ એવું કીધું કે આવો ઇતિહાસ છે એમ એનો. અને અમે પહેલાં એવું સાંભળ્યું હતું કે પાંડવોએ સ્થાપના કરી છે એમ. એટલે હવે ખબર નહીં કે જે હોય સાચો ઇતિહાસ, પણ અમને આ રીતે 2 ઇતિહાસ જાણવા મળ્યા છે તો અમે તમને કહી દીધું. હવે જેને કોઈને ખબર હોય, જે કોઈ અહીંના હોય તો કહેજો કે શું છે એમ સાચો ઇતિહાસ એમ. એ મંદિરનો જે ઇતિહાસ છે ને, ઇતિહાસ ઉપરથી એવું લાગે કે મંદિર આમ બહુ સારું એવું હશે, કેમ કે સેમ અહીંયા જેમ સ્વયંભૂ પ્રગટ શિવલિંગ છે ને એવી જ રીતે જે શ્રીનાથજીની તમને ખબર હોય તો એનું સેમ આવી જ રીતે મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી એમ, કે ગાય અભિષેક કર્યો એવી રીતે એમ. એટલે ત્યાંની જે માન્યતા છે ને, આ મંદિર તો હજુ એટલું કોઈને આમ બહુ ધ્યાનમાં નથી, પણ આની માન્યતા એવી જ છે. અને તમે જાઓ ને તો એ મંદિરે જાઓ ને તો ત્યાંય એવી જ મજા આવે એમ. અને બેસવાનું એટલું મસ્ત છે ને પાછળની સાઈડ અને છાયામાં, અને તમે 1-2 કલાક આરામથી એમ કાઢી શકો, કે તમે 1-2 કલાક બેસો ને તો ટાઈમ ક્યાં નીકળી જાય ને એ ખબર ના પડે તમને એમ. એવી મજા આવે, એવું મસ્ત મંદિર છે. જો અમદાવાદનું કોઈ હોય અને કોઈને આવવું હોય તો કોમેન્ટમાં કહેજો, તો અમે તમને લોકેશન મોકલી દઈશું. અને એક વખત તો ચોક્કસથી આવવા જેવું છે એમ. મિત્રો મંદિરેથી ઘરે પહોંચી ગયા છીએ ને 2 જેવા વાગી ગયા છે. હવે ભૂરીને ખાવાનું બનાવશે ને પછી જમવાનું છે. તો મિત્રો મંદિરનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો, અને વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.